નમસ્કાર, જય માતાજી મિત્રો। આજે હું તમને શીખવાડીશ કે વોટ્સઅપની 5 એવી ટ્રીક જે સેટિંગ છે મિત્રો, 5 એવા સેટિંગ કે જે મિત્રો તમે નથી જાણતા અને તમારે જાણવાની જરૂર છે મિત્રો। તો આજે હું એ લઈને આવ્યો છું મિત્રો। તો હું છું અનિરુદ્ધ વાઢેર અને તમે જોઈ રહ્યા છો અનિરુદ્ધ વાઢેર ટેકનોલોજીકલ ચેનલ ગુજરાતી ભાષામાં। તો મિત્રો હવે લઈ જાઉં છું તમને મારા મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમને જણાવી દઉં છું કે આ 5 ટ્રીક કઈ છે। પહેલી ટ્રીક છે કે જેની મદદથી મિત્રો તમે વોટ્સઅપનું સ્ટેટસ તમે કોઈ પણ વ્યક્તિનું જોઈ લ્યો છો અને સામેવાળીને વ્યક્તિને તમારે બતાવવું ન હોય કે તમે જોયું છે કે નહીં, તેના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો હું તમને જણાવી દઉં છું। તેના માટે અહીંયા તમારે 3 ડોટ આપેલા છે, તેનામાં સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં ગયા બાદ અહીંયા પર એકાઉન્ટમાં જવાનું છે। એકાઉન્ટમાં ગયા બાદ મિત્રો તમારે પ્રાઇવસીમાં જઈને અહીંયા પર રીડ રિસિપ્ટ આપેલું છે તમારે મિત્રો, અહીંયા તમારે કદાચ ક્લિક હશે, અહીંયા રાઇટની નિશાની આપેલી હશે, તમારે એને અનક્લિક કરી નાખવાનું છે। જેની મદદથી મિત્રો તમે કોઈ પણ વ્યક્તિનું વોટ્સઅપ સ્ટેટસ જોશો તો સામેવાળી વ્યક્તિને નહીં બતાવે કે તમે જોયું છે કે નહીં। તો બસ મિત્રો આ પહેલી ટ્રીક હતી। હવે મિત્રો તમને જણાવી દઉં છું કે બીજી ટ્રીક શું છે। તો મિત્રો તમે વોટ્સઅપમાં સ્ટોરી સ્ટેટસ તો મૂકતા જ હશો, તો મિત્રો તમારે શું કરવાનું છે તો મિત્રો હું તમને જણાવી દઉં। વિડીયોને મિત્રો બિલકુલ સ્કીપ ન કરતા અહીંયા આપેલા 3 ડોટ છે મિત્રો, ઉપર 3 ડોટ આપેલા છે, તેના ઉપર ક્લિક કરી તમારે સ્ટેટસ પ્રાઇવસીમાં જવાનું છે। સ્ટેટસ પ્રાઇવસીમાં જશો એટલે મિત્રો અહીંથી તમે જોઈ શકશો કે આ માય કોન્ટેક્ટ છે, આમાં તમારે આ કોન્ટેક્ટ આ સેટિંગ રાખશો તેની મદદથી મિત્રો તમારા જે સ્ટેટસ મૂકો હોય તે બધી વ્યક્તિને દેખાશે। અહીંયા હવે બીજું આપેલું છે કે માય કોન્ટેક્ટ એક્સપેક્ટેડ। હવે મિત્રો અહીંયા તમે કોઈ વ્યક્તિને તમારું સ્ટેટસ હાઇડ કરી શકો છો, આ વ્યક્તિને મિત્રો તમારું સ્ટેટસ નહીં બતાવે। તમારા જેટલા પણ કોન્ટેક્ટ હોય તમને એવું થાય છે કે આ વ્યક્તિને મારું સ્ટેટસ બતાવવું નથી, તો તે વ્યક્તિને મિત્રો તમે હાઇડ કરી શકો છો। હાઇડ આપેલું છે તેના ઉપર ક્લિક કરશો તો બધા ક્લિક થઈ જશે। અહીંયા આપેલા છે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને તમે હાઇડ કરી શકો છો અને આને તમારું વોટ્સઅપ સ્ટેટસ મિત્રો નહીં દેખાય। તો કોઈ વ્યક્તિને અથવા કોઈ અન્ય વ્યક્તિને તમે ટાર્ગેટ કરવા માંગો છો કે ઓનલી શેર વિથ આપેલું છે, તેના ઉપર કોઈ વ્યક્તિને તમારે સ્ટેટસ મોકલવું હોય તે જ વ્યક્તિને મિત્રો તમે દેખાશે। આ હું કરું છું કે એ આશીષ લખેલું છે તે વ્યક્તિને જ મિત્રો મારું વોટ્સઅપ સ્ટેટસ દેખાશે, બીજા કોઈ વ્યક્તિને તમારા કોન્ટેક્ટ સેવ હશે તેમાંથી કોઈને પણ તમારું વોટ્સઅપ સ્ટેટસ નહીં બતાવે। તો બસ મિત્રો આ ટ્રીક હતી। હવે હું તમને જણાવું છું મિત્રો ત્રીજી ટ્રીક કઈ છે। મિત્રો ત્રીજી ટ્રીક છે કે જેની મદદથી મિત્રો તમે જાણી શકશો કે તમારા નંબર સામેવાળી વ્યક્તિએ સેવ કર્યા છે કે નથી કર્યા। તો મિત્રો તેના માટે તમારે અહીંયા સ્ટેટસમાં આવવાનું છે। સ્ટેટસમાં આવી ગયા બાદ હવે અહીં તમારે જોવાનું છે કે તે વ્યક્તિનું સ્ટેટસ દેખાય છે કે નહીં દેખાય તો તમે જાણી શકશો કે તમારા નંબર સેવ નથી। કે અહીંયા તમારે 3 ડોટ ઉપર જવાનું છે। ડોટ ઉપર ગયા બાદ અહીંયા પર સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં જઈને અહીંયા ડેટા એન્ડ યુસેજમાં જવાનું છે। આનાથી મદદથી મિત્રો તમે જાણી શકશો કે કોઈ વ્યક્તિ સાથે તમે ચેટ કેટલું કરો છો, કેટલા મેસેજ તમે સેન્ડ કર્યા છે અને કેટલા ડેટા તમારા વોટ્સઅપ રોકી રહ્યું છે। તેના માટે મિત્રો અહીં નેટવર્ક યુસેજમાં તમે જોશો તો અહીંયા તમે જાણી શકશો કે મેસેજ સેન્ડ, તમે જે મેસેજ સેન્ડ કર્યા છે તે 47,179 મેસેજ છે મિત્રો। રિસીવ કર્યા હોય તે તમે 1,42,488 છે મિત્રો। આ કેટલી જગ્યા રોકી રહી છે તે મિત્રો બધું અહીંથી જણાવી દેશે। અને મિત્રો તમે અહીંયા સ્ટોરેજ યુસેજમાં આવી જશો એટલે તમે જાણી શકશો કે કોઈ પણ ગ્રુપ કે પર્ટિક્યુલર વ્યક્તિ સાથે તમે કેટલું ચેટ કર્યું છે અને તે કેટલા ડેટા રોકી શકે છે। અને તે મિત્રો મેનેજ મેસેજમાં જશો એટલે તમે કોઈ ચેટ પણ ડિલીટ કરી શકો છો, અહીંથી તમે ક્લિયર કરી શકો છો। ક્લિયર મેસેજ કરશો તો ક્લિયર થઈ જશે મિત્રો। તો બસ મિત્રો આ ચોથી ટ્રીક હતી। હવે તમને લઈ જાઉં છું 5મી ટ્રીક તરફ। તો મિત્રો 5મી અને છેલ્લી ટ્રીક છે મિત્રો લાઈવ લોકેશન। જો તમારા ઘરે મિત્રો તમારો કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ તમારા ઘરે આવતા હોય અને એવામાં એવું થાય છે કે તમારા ઘરનું એડ્રેસ એને ખબર નથી, તો મિત્રો તમે એને લાઈવ લોકેશન શેર કરી શકો છો। હા મિત્રો તમે લાઈવ લોકેશન શેર કરી શકો છો। અહીંયા તમારે નોર્મલ ઉપર કોઈ પણ વ્યક્તિના વોટ્સએપ ઉપર જઈને તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયા લોકેશન ઉપર જવાનું છે। લોકેશન ઉપર ગયા બાદ મિત્રો તમારે લોકેશન ઓન હશે જીપીએસ ઉપરથી, અહીંથી બેકગ્રાઉન્ડમાં જઈને તમારે ચાલુ કરી દેવાનું છે। જીપીએસ ચાલુ કર્યા બાદ હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ અત્યારે કનેક્ટ થઈ ગયું છે, લોકેશન લાઈવ મારા ઘરનું આવી ગયું છે। અહીંથી તમારે સેલ લાઈવ લોકેશન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા કન્ટિન્યુ આપી દેવાનું છે મિત્રો। તો અહીંથી તમે જોઈ શકો છો કે હું અત્યારે અહીંયા છું। હવે અહીં તમે કંઈ પણ લખી શકો છો કે અહીંયા આવી જાઓ મિત્રો। સામેવાળો વ્યક્તિ આ લોકેશન સ્ટોપ છે, અત્યારે લોકેશન શેરિંગ મેં કરી દીધું છે। સામેવાળો વ્યક્તિ આ જોશે એટલે એને રસ્તા બધા બતાવશે કે ક્યાંથી કઈ જગ્યાએ જવાનું છે। તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ હતું। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને વિડીયોને મિત્રો મારા ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દો। હું આવીને આવી રીતે તમારા માટે ટેક ટિપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં। ત્યાં સુધી મિત્રો જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ।